ને એમના ભક્તોના સૂચનોથી હું જોડે હતો. અમે દર્શન કરવા ગયા માતાજીના, ત્યારે ગણપતભાઈ કીધું ચિંતા ના કરો, આ વખતના બજેટમાં પણ પૂરતા પૈસા ફાળવીશ. અને નરેશભાઈ ને હર્ષસંઘવી માટે કહેવું પડે કે જયારે ટ્રાઇબલના બજેટની ચિંતા કરી ત્યાં આપણે બે ધડક કહી દો, આદિવાસીને જે પણ હેડીની અંદર પૈસા આપવા હોય તો આપો. તો આ બધાના લોકોના પ્રયત્નોથી દેવ મંગરા માતાને આ વર્ષે પણ 20 કરોડ આપ્યા છે. આ લલવાઓને કહેજો કે હિસાબ માંગે છે ખર્ચ સરકાર પાસે. એવા લોકોને કહેવાનું આ દેવ મંગરા માતાજી આદિવાસીની કુળ દેવી છે. હજારો નહીં લાખો આદિવાસીના આસ્થાનું કેન્દ્ર છે. એના માટે મોદી સાહેબ આવ્યા, એની ટીકા ટિપ્પણી કરે. અલા હરામીઓ, તમને શરમ આવી જોઈએ, શરમ. પ્રશંસા તો નહીં કરો પણ ખોટું શું કામ બોલો છો? આવા ગણપતભાઈ વસાવા અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ભગીરથ કાર્ય કર્યું છે, એક ઐતિહાસિક